હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણું આશા કિચનમાં. આજે આપણે બનાવશું લીલી મકાઈની ભેળ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. બાઉલ લીધું છે, તેમાં એક ડુંગળી લીધું છે, તેનું કટિંગ કરી લીધું છે. હવે એક ટમેટું લીધું છે, તેને પણ નાનું નાનું એવું ચોપ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે એક આપણે મરચું લેશું, તેનું પણ આપણે ઝીણું એવું ચોપ કરી લઈશું, જોઈ શકો છો. હવે એક મકાઈ લીધી છે, તેને પ્રેશર કુકરમાં નિમક અને પાણી નાખીને મેં બાફી લીધી છે. હવે તેને આપણે મકાઈના ડોડામાંથી મકાઈના બી કાઢી લેશું. અને ફ્રેન્ડ, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મકાઈને ઠંડી થયા પછી જ મકાઈમાંથી બી કાઢી લેવાના છે. મકાઈ થોડી ગરમ હતી એટલે મેં તેની સાઈઝ બદલાવી. મકાઈના બી આપણે કાઢી લેશું. તમે જોઈ શકો છો, મકાઈના બી મેં કાઢી લીધા છે. હવે એક આપણે બાઉલ લેશું, તેમાં મકાઈના બી એડ કરી દઈશું. બી એડ કરી દીધા છે. હવે આપણે ડુંગળી છે તે એડ કરીશું, નાની એવું ચોપ કરેલી હતી તે ડુંગળી એડ કરીશું. હવે ટમેટું લેશું, તેને પણ એડ કરી દઈશું. મરચાંનું કટિંગ કરીએ તો તે લેશું, તેને પણ એડ કરી દઈશું. હવે સેવ લેશું, તેને પણ એડ કરી દઈશું અને સેવ થોડી બચાવીને રાખીશું. હવે દાડમના બી લેશું, તેને પણ એડ કરી દઈશું અને થોડા બચાવીને રાખીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું. નિમક ઓછું એડ કરીએ કેમ કે મકાઈ બાફવામાં મેં નિમક એડ કર્યું હતું. હવે લાલ મરચું પાવડર લેશું, તેને એડ કરીશું. હવે ચાટ મસાલો ચમચી એક લેશું, તેને એડ કરીશું. હવે એક લીંબુ લેશું, તેને એડ કરી લઈશું. નાના બાળકો મકાઈ ખાતા ના હોય તો મકાઈની ભેળ કરી દેજો, તે જરૂર ખાશે. લીંબુ એડ કરી દીધું છે. હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું ચમચાની મદદથી. આપણી ભેળ છે તે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે. હવે તેને આપણે ઉપરથી ડેકોરેશન કરીશું. જે સેવ બચાવીને રાખી હતી તે ટ્વિંકલ કરીશું. હવે તેમાં લીલા ધાણા એડ કરીશું. લીલા ધાણા એડ કરી દીધા છે. હવે તેમાં દાડમના બી બચાવીને રાખ્યા હતા તે દાડમના બી એડ કરી દઈશું. તૈયાર છે આપણી લીલી મકાઈની ભેળ, તમે જોઈ શકો છો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.